દિયોદર મામલતદાર કચેરી ખાતે આંગણવાડી કાર્યકરોનું આંદોલન આજે 5મા દિવસે પણ યથાવત રહ્યું છે। પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર બેઠેલી બહેનોમાં રોષ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। આંગણવાડી કાર્યકરોએ ભારતીય હિન્દુ મજદૂર સંઘ સાથેનો છેડો ફાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। બૃહદ બનાસકાંઠા પ્રમુખ ચંપાબેન પનવાન દ્વારા આંદોલન સમેટી લેવાની સૂચનાના વિરોધમાં કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। કાર્યકરોએ જણાવ્યું હતું કે હવે તેઓ નવા યુનિયન સાથે જોડાઈને પોતાના હક માટે લડત આગળ વધારશે। હિન્દુ મજૂર સંઘ સાથે હવે કોઈ સંબંધ નહીં રાખવાનો પણ જાહેર એલાન કરવામાં આવ્યું છે। આંદોલન સ્થળે બહેનો દ્વારા સરકાર વિરુદ્ધ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। 5મા દિવસે આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર પર દબાણ વધ્યું છે। ભાવનાબેન પ્રજાપતિ, અમે છેલ્લા ઘણા સમયથી અમારી ન્યાયસંગત માંગણીઓ માટે લડી રહ્યા છે। કોઈ પણ દબાણમાં આવી આંદોલન સમેટી નહીં લેવાય। પ્રીતિબેન જોશી, અમારી માંગણીઓ યોગ્ય છે। સરકાર તરફથી હકારાત્મક નિર્ણય નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। કમુબેન દેસાઈ, અમે એકતા સાથે નવા યુનિયન સાથે જોડાઈ આગળ વધશું। હાલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ આંદોલન આગળના દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। વિચાર તો અમે અમારી માગણી તો જે હતી એ પ્રસ્તુત કરી, પણ સરકારને હજુ સુધી અમારી માંગ વિશે કે કોઈ અમારે પૂછવા પણ આવતું નથી કે તમે શું તમારી માંગ છે, તમે શું કરવા માગો છો, કેમ હડતાલ કરી છે, કોઈ પૂછતું નથી। અમે જે આવેદનપત્ર આપવાના હતા ત્યાં પણ આપ્યા। અને હવે મહિલા સશક્તિકરણ પણ આ જે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે, શું મહિલાનું આ શોષણ અટકાવશે કે મહિલા દિવસની ઉજવણી કરશે? શું સરકાર કરશે? એ સારું લાગશે? અમારી બહેનો હડતાલમાં બેઠી છે અને ત્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે, એ યોગ્ય છે? અમે તો રસ્તામાં રોક કરીશું, જેટલી જરૂર પડશે ને એટલી રણચંડી બનીને બહેનો આજે લડવા તૈયાર છે। બધી કોઈ હડતાલ સમેટવા તૈયાર નથી અમારી જ્યાં સુધી માગણી પૂરી ના થાય ત્યાં સુધી। હા, અમારા યુનિયન તરફથી કાલ સુધી અમને થોડું ઘણું મનોબળ હતું, પણ કાલે સાંજે જેવા અમારા યુનિયન ચંપાબેન એમના તરફથી એવો એક મેસેજ પડ્યો કે બેન તમારી હડતાલ સમેટી લ્યો, તો અમારા બધા બહેનોનું મનોબળ તૂટી ગયું હતું, પણ છતાં અમે બહેનો મક્કમ રહી અને લડવા માટે તૈયાર છીએ। અમારું મનોબળ તોડવાનો પ્રયત્ન જો યુનિયન કરતા હોય તો એવા યુનિયનની અમારે ક્યારેય જરૂર નથી। અમારા બહેનોનો એ જ ઉલ્લેખ છે કે અમારી માગણીઓ સરકાર સામે મૂકે એવા યુનિયનની જરૂર છે। આવા મનોબળ તોડે એવા યુનિયનની અમારે ક્યારેય જરૂર નથી। તો અમે આ યુનિયનમાં ક્યારેય રહેવા માગતા નથી। અમે જે યુનિયન નક્કી કરશું એ જ યુનિયનમાં અમારું મનોબળ વધારે, અમારા સાથે અમને સારું એવું સમર્થન આપે એવી બેનની જરૂર છે। તો ચંપાબેનને અમારે આ યુનિયનની આ લીડર પ્રમુખ તરીકે અમે આજે પૂર્ણ કરીએ છીએ। આજે 5મો દિવસ ઉગ્યો છે। 5 દિવસથી અમે સતત હડતાલ ઉપર છીએ। હજી સુધી સરકારે અમારી કોઈ માંગણીઓનું કોઈ નિરાકરણ લાવ્યું નથી અને સતત આવી રીતે સરકાર સત્તા કાને ને સતી આંખે દેખવા છતાં પણ અમારું કોઈ નિરાકરણ નહીં લાવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું। આગળ બધું ગમે તે કરીને પણ અમારી માંગણીઓને સ્વીકારે સરકાર। આજ સુધી તો અમે હજી પ્રેમથી સરકારને અરજી કરીએ છીએ, માગણી કરીએ છીએ કે સરકાર અમારી આ માંગ છે એટલું પૂરી કરો। અને સરકાર એવું કહેવા માગે છે કે બાળકોનું કુપોષણ દૂર થાય, બાળકો સુપોષિત બને, એના માટે સરકાર અમારા ઉપર આટલો ફોર્સ કરતી હતી, તો શું હવે સરકારને બાળકો નથી દેખાતા? હવે સરકારને એવું નથી લાગતું કે આ બહેનો અત્યારે હડતાલમાં છે તો એમની માંગણી પૂરી કરી અને આપણે જે કાર્ય ચાલુ હતું એ ચાલુ કરાવી દઈએ? અને જે હાઈકોર્ટે આદેશ કર્યો તો એ આદેશનું પાલન હજી સુધી કર્યું નથી। અમે આંગણવાડીમાં જઈએ તો ત્યાં લાભાર્થી પણ અમને પ્રશ્ન કરે છે કે બેનો તમારા તો પગાર કેટલા સરકારે વધારી દીધા, પણ એ તો પગાર સરકારે વધાર્યા કે નહીં વધાર્યા એ તો અમારા ખાતામાં પગાર પડે ત્યારે અમને ખબર પડે। અને લોકોને મોટી મોટી જાહેરાતો કરી અને આવી જાય છે કે બહેનોના પગાર વધી જાય, પણ હજી સુધી અમને કોઈ વળતર મળેલું નથી। તો અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું અને અમારી માંગણીઓને સરકારને સ્વીકારવી પડશે। અને અમે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ હડતાલને આગળ યથાવત રાખીશું। જિલ્લા પ્રમુખે આંદોલન સમેટી લેવાની વાતો એક બાજુ કરી છે, શું કહેશો આ બાબતે? ચાલુ રહેશે હડતાલ કે? જિલ્લા પ્રમુખે જે હડતાલ સમેટવાની વાત કરી હોય, પણ અમારી જે માંગણીઓ રહી એ તો સરકારને પૂરી કરવી જ પડશે। અમારી માંગણીઓ પૂરી ના થાય તો અમે
નિરાકરણ ના આવે તો અમે હડતાલને ના સમેટી શકીએ. પ્રમુખ સાથે સમર્થન નહીં સમર્થન નહીં કરીએ, કારણ કે અમારી માંગણીઓને પૂરી થાય તો અમે સમર્થન કરીશું. બાકી અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે આ હડતાલ નહીં સમેટીએ.